ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. પરમાત્મ પ્રકાશ 89 નંબરનું પ્રવચન 115 અને 16. અગિયાર 12 ગાથાઓ બાકી છે. હવે પહેલો મહાધિકાર પૂરો થવાની તૈયારીમાં છે. 12 નહીં 11 127 ગાથાઓ છે પહેલા મહાધિકારમાં. છેલ્લા 13મા અંતરાધિકારમાં 36 દોહરાઓ 36 ગાથાઓ છે. 115મી અને 16મી ગાથા આમાં ત્રણેક શબ્દો ત્રણેક પ્રમેયો વારંવાર આંખે વળગી જાય એવી રીતે ઉછળી ઉછળીને આપણી સામે આવ્યા. એક તો શિવ એટલે કલ્યાણ. વિશ્વમાં કોઈ કલ્યાણ કે હિત કરનાર બીજો કોઈ છે નહીં. પોતે આત્મ સ્વભાવ જ શિવ છે. બીજી વાત, શિવ કલ્યાણ સ્વભાવ આત્મ ધ્યાન વડે જે આનંદ પ્રગટ થાય એ આનંદ ત્રણેય લોકમાં આત્મ સ્વભાવ સિવાય કોઈ નથી. અને ત્રીજી વાત બહુ ઇમ્પોર્ટન્ટ, ધ્યાન અને અપધ્યાન. અત્યારે મારી પાસે વિષય સંકલન હમણાં જ મેં બધું બેકમાં મૂકેલું છે, કરીશું એની વાત પણ કરું છું. દ્રવ્ય સંગ્રહ 47મી ગાથાને આધારે સ્વભાવ સ્વરૂપનું ધ્યાન કોને કહેવાય અને નિશ્ચય અને વ્યવહાર બંને મોક્ષ માર્ગ શુદ્ધોપયોગ રૂપ ધ્યાનની દશામાં જ પ્રગટ થાય એ વિષય તો આપણે અસંખ્યાત વાર સાંભળેલું છે. મીનાબેન, મારે એ વાત નથી મૂકવી, એ તો ગુરુદેવશ્રીના મુખેથી તમે લોકો સાંભળ્યું જ છે, એમના જ મુખેથી સાંભળવા જેવું છે. અઠવાડિયો કોઈ પણ એક અઠવાડિયો એવો નથી હોતો ગુરુદેવના પ્રવચનમાં આ ગાથા 47મી દ્રવ્ય સંગ્રહની તો વિહંપી મોક્ષ હેવમ જાણે પાવણદી જમુનિ નિયમા તમ્હાપયત ચિત્તા જોયમ જાણમ સમભ સહ. એ ગાથા ન આવી હોય એ બને નહીં. એટલું તો આવે જ. દુવિહંપી મોક્ષ હેવમ, બંને મોક્ષ માર્ગ ધ્યાનની દશામાં પ્રગટ થાય. આજના પ્રવચનમાં એ ધ્યાન એટલે શું, એ ધ્યાનની દશા એટલે શું, એની વાત ખૂબ ખુલાસાવાર આવી અને વારંવાર આવે જ છે. પણ એની સાથે આર્ત અને રૌદ્ર ધ્યાન સંબંધી એક અપધ્યાન શબ્દનો પ્રયોગ આવ્યો. મારે એનો ખુલાસો કરવો છે. પછી સ્વાધ્યાય પછી મને કહેજો, તમે લોકો કેવું હોય તો કહેજો, નહીં તો તમારી ઘરે. હા, તમારી ઘરે એટલે ન કહેવું હોય તો કાંઈ વાંધો નહીં, પણ અપીલ થાય તો મને ચોક્કસ મળજો. અપધ્યાન એટલે શું, આમાં જે કીધું છે હું એનો ભાવ થોડોક ખોલું છું, બરાબર? એની થોડીક ચર્ચા વિશેષ કરશું આપણે. એક પ્રકરણ આવ્યું બહુ સરસ, આરૂઢ અને અનારૂઢ. આરૂઢ થયો, શુદ્ધાત્મ સ્વભાવ ભાવ પર આરૂઢ થયો, સવાર થયો. આમાં જો શબ્દ છે 236મી ગાથામાં વિદ્યારથારૂઢ શબ્દ છે. એ પોતાના સ્વભાવ ભાવ પર આરૂઢ થયો. દુનિયા આખી મોહના રથ પર આરૂઢ છે. જ્ઞાની નિર્મોહ સમ્યક જ્ઞાનના રથ પર આરૂઢ છે. આખું વિશ્વ અવિદ્યાના રથે આરૂઢ છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની વિદ્યા રથ પર આરૂઢ છે.
જેટલી કષાય ક્રીડા છે એ અનંતી આકુળતાના રથ પર આરૂઢ છે. આ કર્યું, આમ કર્યું, તેમ કર્યું, આ ઉપાડ્યો, આ મૂક્યો, એને સમજાયું, એને કીધું, એની હારે મારું બને, એની હારે બનતું નથી, એ મારા સગા, એ મારા પારકા, એને કંકોત્રી મોકલી, એને કંકોત્રી ન મોકલી, એને બોલાવ્યા, એને ન બોલાવ્યા, એને હાચવા, મેં એને હાચવ્યું. આ બધા રાગ દ્વેષના કીડા જે ખદબદે છે ને 24 કલાક, એ બધું અપધ્યાન છે. ચલો, એ અપધ્યાનવાળો વિષય આપણે 2 મિનિટ પછી ખોલશું. વ્યાખ્યાનનું જે સમાપન આજે થયું, વ્યાખ્યાન જે પૂરું થયું, કે જે આનંદ સ્વરૂપના ધ્યાન અને સ્વભાવની દૃષ્ટિ, સ્વરૂપની સ્થિરતા, સ્વરૂપની પ્રતીતિ, સમ્યક દર્શન, સ્વરૂપનું જ્ઞાન, સમ્યક જ્ઞાન, સ્વરૂપની રમણતા, સમ્યક ચારિત્ર, એના વડે પ્રાપ્ત થાય. ત્રણેય લોકમાં કોઈથી, કોઈ પાસેથી કોઈને એવો આનંદ નથી. તો પછી આ શેઠિયાઓ તો સુખી ક્યાં ના હોય? ગુરુદેવશ્રી આવું બોલ્યા. કરોડપતિ શેઠિયાઓ બેઠા હોય, ઇન્દ્રોને આવું નથી, તો આ શેઠિયાઓ તો ક્યાંથી સુખી? એ તો દુઃખના દાળિયા દળવા બેઠા છે. ફેક્ટરી ચલાવી, નોકરી કરી, આટલા નોકરોને હાચવા, આટલા પૈસા આવ્યા. છેલ્લા અઠવાડિયામાં જે ધર્મ અર્થ કામ પુરુષાર્થવાળો પ્રકરણ આવ્યો હતો, 2 જણાને મોકલ્યા પણ છે. અર્થ પુરુષાર્થ સંબંધી ધનની વાસ્તવિકતા 10-12 શ્લોકો ગુરુદેવશ્રીના વ્યાખ્યાન વખતે જ મેં ભેગા કર્યા હતા, પણ એ ફ્લોમાં ન આવ્યો અને પછી રહી ગયો, સમય જ નહોતો આપણી પાસે. ધનની દયનીય દશા. આયે દુઃખમ વ્યયે દુઃખમ. આવે ત્યારે દુઃખ, જાય ત્યારે દુઃખ, વાપરીએ ત્યારે દુઃખ. અરે દુઃખ છે તો વાપરીએ છીએ, એટલે ભોગવીએ છીએ. હા, હમણાં શિયાળો બેસે, ગરમ કપડાં ખરીદીને લઈ આવશો. સુખી છીએ એટલે કે દુઃખી છીએ એટલે? હમણાં પૂછ્યું હતું ને મેં, આપણને એક 8 દિવસ પહેલાંના સ્વાધ્યાયમાં પૂછ્યું હતું. હોસ્પિટલમાં આપણે કોકને મળ્યા, પૂછો કેમ છો? હાઈ ક્લાસ બોલો ને સાહેબ. શેના હાઈ ક્લાસ ખાક? તમે ડૉક્ટર પાસે આવ્યા છો એ જ ખબર પડે છે મહા દુખિયારા છો, લાચાર છો, લાચાર. ને તો સામાયિકમાં ન બેઠા હોત, તત્વજ્ઞાનની ગંગામાં નહાતા ન હોત, દેહાતીત અશરીરી આત્મભાવના માટે તું બેઠો ન હોત, દેહની પીડા અને દેહને પપડાવવા માટે ડૉક્ટર પાસે થોડોક ગયો હોત. એ તારી હાજરી જ બતાવે છે તું મહાદુખી છે. હજી પૂછું યોગિંદુ દેવની ભાષામાં, મનુષ્ય ભાવમાં આવું ગૌરવની વાત છે. કેમ કે જન્મ જ કલંકની વાત છે. તો કેટલી હોશો હેપી બર્થડેની. હા, હવે 80-90 વર્ષવાળાના બધાને પણ એનિવર્સરી અને બર્થડેનો એટલો શોખ, ગાંડપણું. હા, એમાં પછી 90 વર્ષના દાદીમાં હોય, દાદા હોય, અને રાત્રે 12 વાગે નિંદર તો આવતી ન હોય, નિંદરની ટીકડી લઈએ તો હોય, અને ઘરનો પૌત્ર પૌત્રી આવીને દાદા હેપી બર્થડે, ઓહો હો, આખી રાત ગલગલિયા થાય. દાદાને 12 વાગે કેટલું ધ્યાન રાખે એમ. 12 એટલે શાર્પ 12 વાગે. 11:59 ડોરબેલ વાગ્યું, મેં ઉઘાડ્યું. 12:01 એને મને વિશ કર્યો. મારો તો દિવસ સુધરી ગયો. દિવસ સુધરી નથી ગયો, તારી રાત બગડી. આ રૌદ્ર ધ્યાન છે. આવ્યો છે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન બંને નરકના દરવાજા. એને અપધ્યાન કહેવાય, ખોટા ધ્યાન. એને માટે એક બીજો શબ્દ આવે, અનર્થ દંડ. દંડ એટલે પાપ. અનર્થ, અર્થ વિના, અપ્રયોજનભૂત પાપ. ઘડો પાપનો બંધાશે, નકામા પાપ કર્યા રાખે. અનર્થ દંડ. અનર્થ દંડ વ્રતના 5 પ્રકારો છે, એમાં એક અપધ્યાન કરીને આવે. એટલે એવી રીતે બધી અદ્ભુત ચર્ચા આવે છે. ચલો આ કાવ્યમાં જુઓ, છડાળા 11મો છંદ છે, છઠ્ઠી ઢાળ.
અત્યારે હું તમને કહું કે જિનેન્દ્ર રચના કાઢો, છઠ્ઠી ઢાળ ઓગાડો, એમાં ત્યાં સુધી તો કાવ્ય પૂરું થઈ જાય. હા, પહેલાંને તો ઘણાને ખબર હે ને કે છડાળા જિનેન્દ્ર રચનામાં છે. એમાં વળી પાછું પાનું કહું, પછી પાનું ખોલો, પછી પાના ખોલીને હું વાંચો ત્યાં સુધી તો હા. હમણાં નહીં, પૂજામાં એક પ્રયોગ આપણે કર્યા હતા. એટલે ભજનની કડી પૂરી થઈ ગઈ, બોલો ભાઈ સાહેબ જે મેનેજમેન્ટમાં બેઠા હતા ત્યાં હજી પાના જ ફેરવ્યા રાખતા હતા. નામ લઈને કીધું મેં, ભક્તિ પૂરી થઈ ગઈ. અભ્યાસ ન હોય ને, કોઈથી બેઠા ન હોય, કંઈ ખબર જ ન હોય. હા, પાપના ચોપડામાં બધું ખબર પડે, કયા પાને કોની ઉઘરાણી, કયા પાને કોની નોંધ, એ બધું ખ્યાલ હોય. અભ્યાસની વાત છે ભાઈઓ. યો ચિંત્ય નિજ में थिर भये तीन अखथ जो आनंद लयो. જો યો ચિંત્ય નિજ में थिर भये, એવું લાગે આ 115મી ગાથા અને 16મી ગાથા, ખાસ કરીને 16મી ગાથા, 116મી ગાથાનો જ આ ભાવાનુવાદ છે. પંડિત દૌલતરામજીએ 116મી ગાથાને જ આબેહૂબ મૂક્યા છે. યો ચિંત્ય નિજ में थिर भये, આવું ચિંતન કરીને સ્વરૂપમાં સ્વમાં સ્થિર થયા. તીન અકથ જો આનંદ લયો. અકથ, અકથ એટલે કહી ન શકાય, કથી ન શકાય. કળી તો શકાય, કથી ન શકાય, કહી ન શકાય. સમજાય છે? ભોગવી તો શકાય પણ કહી ન શકાય, વચન ગોચર નથી એમ. તીન અકથ જો આનંદ લયો, સો ઇન્દ્ર નાગ નરેન્દ્ર વા અહમિન્દ્ર કે નાય કયો. શું કીધું આ? ઇન્દ્રોને ન મળે, ઇન્દ્રોના નસીબમાં ન હોય એમ કહે છે. ઇન્દ્ર, નરેન્દ્ર, નાગેન્દ્ર. નરેન્દ્ર એટલે ચક્રવર્તી. વહેલી સવારે જ્યારે આપણે ગાડીની ચાવી લઈને ધંધે પૂરપાટ દોડતા હોય ને, દર્શનના ઠેકાણા ન મળે, સ્વાધ્યાયના ઠેકાણા ન મળે, એવું લાગે જાણે કે દિગ્વિજય માટે નીકળ્યા હોય. ભરતને કેટલી ખુશી દિગ્વિજય માટે નીકળતા હોય ત્યારે. હા, ગામ પિતાને સાંભળે છે, આદિનાથને. ગામ જાય છે સમોશરણ તરફ અને ભરત જાય છે દિગ્વિજય કરવા. દુઃખી ન થતા હોય, હા, દુઃખ ન થતું હોય, શોક ન થતો હોય ને, ક્ષયિક સમ્યક દૃષ્ટિ છે છતાં. ભરતનો વૈરાગ્ય જે કાવ્ય છે, ભરતનો અંતર્દ્વંદ્વ, એમાં ડૉક્ટર બારીલ સાહેબે બહુ સરસ વાતો લીધી છે. રાજમાતા કહે, નગરજનો કહે, તમે તો ભાગ્યશાળી છો, શક્તિશાળી છો, તમે તો છો ખંડ જીતીને આવવાના. ભરત કહે છે તમે ગમે તે કહો પણ મને ભાગ્યશાળી ન કહો. જેને તત્વ સાંભળવા મળે છે અને જે કેવળી ભગવાન તીર્થંકર ભગવાનની વાણી 3 વખત સાંભળે છે, તત્વ શ્રવણ કરે છે, ભાગ્ય તો એમનો છે. બોલો, એ ભરત પોતે કહે છે એવું. ભરત કા અંતર્દ્વંદ્વ એ આત્મકથા બહુ સરસ છે, મહાકાવ્ય છે. ભરતેશ વૈભવ તો એ વસ્તુ જુદી, એ તો આખી આત્મકથા છે. એ તો આખો કવિ રત્નાકરનો 700-800 વર્ષ પહેલાંનો પુસ્તક છે, એ નહીં. આમાં આખો આમ ભરતના અંદર વૈરાગ્યને વ્યક્ત કર્યા છે સહજ સરળ શબ્દોમાં. ધન્ય તો તે જીવો છે જેને તત્વ સાંભળવા મળે છે, એમ એવું સ્પષ્ટ બોલે છે ભરત. મને એક વાત બતાવો, એવો અભિપ્રાય આપણો ખરો? ન હોવો જોઈએ આવો. હા, આપણને તો કરોડો કમાવતા હોય એ ભાગ્યશાળી દેખાય, અને એ જે કશાયમાં પીડાતા હોય ને, જ્યારે એની સાથે મુલાકાત થાય અને આપણી સહજતા જુએ ને, તો એને આપણા પગે લાગવાના ભાવ થાય. સાહેબ, તમારા જેવા કોઈ સુખી નથી,
વાત સાચી છે. કરોડો ચક્રવર્તીઓ એમનો વૈભવ અને આ તત્વજ્ઞાનનો વૈભવ બેઉમાં ક્યાંય મેળ નહીં ખાય. પણ માનીએ તો, સ્વીકારીએ તો. સંયોગના ભૂખ્યાને સ્વભાવની ભૂખ નહીં લાગે. કશાયના ભૂખ્યાને નિરાકુળ સુખની ભૂખ ઉઘડે જ નહીં. યો ચિંત્ય નિજ મેં સ્થિર ભય, જો ચારિત્ર સ્થિર ભયો, સ્થિર થયા. તિન અકથ જો આનંદ લયો, સો ઇન્દ્ર નાગ નરેન્દ્ર વાહમિન્દ્ર કે નાહી. જો ઇન્દ્ર આવ્યા, નરેન્દ્ર આવ્યા, અહમિન્દ્ર આવ્યા, એમના કોઈના જીવનમાં જોવા નહીં મળે. તબ હિ શુક્લ ધ્યાન અગ્નિકર, એ તો આગળ શુક્લ ધ્યાન અરહંત અવસ્થા અને આગળની બધી વાત છે. છૌઘાતિ વિધિ કાનન દયો, ચાર ઘાતિયા કર્મરૂપી કાનન એટલે જંગલ, એને તમે બાળી નાખ્યા. સબ લખ્યો કેવલ જ્ઞાન કરી ભવિલોક કોશી, એ અરહંત અવસ્થાની બધી વાત કરી છે. એના પહેલાંનું પણ એક કાવ્ય જો બહુ સરસ છે, મસ્ત છે. બે કાવ્ય હું પાઠ કરું છું, સાંભળો. 2, 3 એક છે. હા, અહીંથી જુઓ. જીન પરમ પેની સુબુદ્ધિ છેની, ડારી અંતર ભેદિયા પ્રજ્ઞા છેની. આખી સ્વરૂપ સ્થિરતાનો પ્રયોગ. જીન પરમ પૈની સુબુદ્ધિ છેની, ડારી અંતર ભેદિયા વર્ણાદિયરુ રાગાદિતે નિજ ભાવ કો ન્યારા. જો આ ભેદ જ્ઞાન, નિજ ભાવ કો ન્યારા કિયા, ઈસ તો આપણને કરતા નથી આવડતું ધનજીભાઈ, માટે દુઃખી છીએ. હા, છૂટા પડવાની આવડત નથી, ભેગા થવાના સંસ્કાર અનાદિના છે. હા, ખ્યાલમાં આવ્યું. વર્ણાદિ અરુરાગાદિ તે નિજ ભાવ કો, આ એક શબ્દમાં આખો અધ્યાત્મ આવ્યો, નિજ ભાવ કો. શૈલાબેન, આજે સુખની જે વ્યાખ્યા આવી ને, સુખ કોને, મેં જોયું ઓરિજિનલ સંસ્કૃતમાં જોયું 2-3 વાર, હિન્દી દૌલતરામજીનામાં જોયું. એ સુખ કોને કહીએ, તો એની જે વ્યાખ્યા આપી છે બહુ સરસ આપી છે. વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી જે પ્રગટ થાય તે સુખ. જોકે ખબર નહીં એમાં અર્થમાં સુખી એવો શબ્દ આપ્યો છે. સુખી તો એ જીવ થયો, અહીંયા સુખી શબ્દથી કાંઈ લેવું દેવું નથી. પ્રશ્ન તો એ છે ને કે સુખ કોને કહીએ, તો એ પરમ સુખ એ જે શબ્દ છે એમાં એ પરમ સુખ. તો પરમ સુખની વ્યાખ્યામાં તમે લોકો જોઈ શકો છો, પાના નંબર 396. અરે મૂળ ગાથા કાઢો, 396 નંબરનું પાનું. એમાં તમે જુઓ, शिव नाम कल्याण का है, सो कल्याण रूप ज्ञान स्वभाव निज शुद्धात्मा को जाने, उसका जो दर्शन अर्थात अनुभव उसमें सुख होता है, वह सुख परमात्मा को छोड़ करके 3 लोक में नहीं है. મળ્યું બધાને? તો હું વાંચું છે ને? હા, ને તો હું ગગડી જાઉં અને તમારું ધ્યાન ન હોય, કાંઈ અર્થ નથી. પાના નંબર છે આમાં 396, નીચે જો ત્રીજી લીટી, વહ સુખ ક્યા હૈ. જો હવે આની વ્યાખ્યા જો, તમે વ્યાખ્યા તો કોની ચાલે છે? સુખની. તો વહ સુખ ક્યા હૈ? જો નિર્વિકલ્પ વીતરાગ પરમ આનંદરૂપ શુદ્ધાત્મ ભાવ હૈ. બસ અહીંયા જો અલ્પ વિરામ દેખાય છે તમને. પછી જે લખ્યું છે ને વહ સુખી હૈ, એ ઓરિજિનલ સંસ્કૃતમાં નથી. અરે સુખી છે કે દુઃખી છે એની વાત નથી અહીંયા. અહીંયા તો સુખ કોને કહેવાય વાત એની ચાલે છે.
તો જે નિર્વિકલ્પ વિતરાગ પરમ આનંદરૂપ શુદ્ધાત્મ ભાવ, ફરીથી ધ્યાન આપો, એ શુદ્ધાત્મ ભાવ છે એ સુખ છે. એ અહીંયા છડાલામાં કીધું, નિજ ભાવ કો ન્યારાખિયા. એ નિજ ભાવ, એ આત્મભાવ, એ શુદ્ધાત્મ ભાવ, એ સુખ ભાવ કંઈક પકડાય છે, કંઈક સૂક્ષ્મતા સમજાય છે એમાં. નિજ માહી નિજ કે નિહેતુ નિજ કર. જો આ અભેદ છટકારક. નિજ માહી એટલે પોતાનામાં, નિજ કે હેતુ એટલે સંપ્રદાન, નિજ કર એટલે પોતાથી કરણ, આપ કો એટલે કર્મ, અને આપે એટલે કર્તા. કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન બધું છ કારક પોતાનામાં. નિજ માહી નિજ કે હેતુ નિજ કર, આપ કો આપે ગયો, ગુણ ગુણી જ્ઞાતા જ્ઞાન ગેય, મંજાર કછુ ભેદન રહ્યો. કાંઈ ભેદ ન રહ્યો. ગુણ કોણ, ગુણી કોણ, જ્ઞાતા કોણ, જ્ઞેય કોણ, બધું હોવા છતાં પણ કોઈનો ભેદ નહીં. બધા ભેદો હોવા છતાં બધે અભેદ. શું કીધું? એમને હા નહીં પાડતા, સમજાવી દા. બધા ભેદો હોવા છતાં બધે અભેદ. શરબત કેવી લાગે છે? ઇલાયચીની એલચીનો ટેસ્ટ આવે છે, મને શરબત પીવા દો, મગજમારી નહીં કરો. ખાંડ ઓછી વધારે, આઈ ડોન્ટ નો, મને શરબત પીવા દો, ખલેલ નહીં પહોંચાડો. શું પાવો છો તમે? શરબત. તો બોલો બંધ, બોલવાનું બંધ કરો. પાવો છો શરબત, પૂછો છો ખાંડનું. તમારા જેવા કોઈ મૂર્ખા નથી. અભેદ રસને પાવો છો ને, અને ભેદોના સવાલો ખડા કરો છો. મને અભેદ રસનો સ્વાદ લેવા દો. ખ્યાલમાં આવ્યું? એ હમણાં જે 5 મિનિટનું મેં સ્વાધ્યાય બનાવ્યું છે ને, એ જોરદાર છે બહુ. કેટલા લોકોએ સાંભળ્યું છે? આંગળી ઊંચી કરશો તો. ફોટો ફેસ, ફોટોગ્રાફર અને ફોટો. ફોટો ફેસ તો સર્વજ્ઞ સ્વભાવ, એક જ્ઞાયક ભાવ છે. લેવા લાયક ફોટો એના જ છે, બાકી બધા મળદા છે. ફોટોને લાયક જ ક્યાં છે? નૈરોબી જ્યારે ગયો હતો ને, ફર્સ્ટ ટાઈમ જ્યારે ગયો, એરપોર્ટથી જ્યારે જતા ઘરે, તો મોટા મોટા બધા એડવર્ટાઇઝ, ઓલા બેનરો, એડવર્ટાઇઝ તો હોય, પણ એમાં બધા ઓલા બાઈઓના, એક્ટ્રેસોના, એવા એવા કાળા ડિબાંગ હાપસી જેવા, એટલે ઓલા એક્ટ્રેસોના. મને એમ થયું, આને જોઈને તો ભારતનો બાળક તો બીવે, પણ તોય એક્ટ્રેસના નામે, મિસ વર્લ્ડના નામે, હા, બધાને એમ જ થાય મારો થોબડો તો ફોટો ફેસ લાયક છે. નહીં, તત્વ કહે છે એક જ્ઞાયક ભાવ જ ફોટો ફેસ છે. મેં જાણી જોઈને શબ્દ વાપર્યું છે. ફોટો લેવા લાયક, ફોટો ખીંચવા લાયક કોઈ છે તો એ એક જ્ઞાયક ભાવ છે. દયા, દાન, વ્રત વગેરે નહીં, ભેદરૂપ સમ્યક દર્શન નહીં, એ ફોટો ફેસ છે જ નહીં. કંઈક સમજાય છે? સર્વજ્ઞ સ્વભાવ જ ફોટો ફેસ. પણ સર્વજ્ઞ સ્વભાવનો ફોટો કાઢે કોણ, ખીંચશે કોણ? ભાવશ્રુત જ્ઞાન, પ્રજ્ઞા છે નહીં. ફોટો કાઢવાની આવડત, ખીંચવાની આવડત, ફોટોગ્રાફર, ભાવશ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન નહીં, અવધિ જ્ઞાન નહીં, મનપરે જ્ઞાન નહીં, કેવળ જ્ઞાન તો છે જ નહીં આપણી પાસે. મનપરે જ્ઞાનમાં પણ સર્વજ્ઞ સ્વભાવના ફોટા કાઢવાના મેગા પિક્સલ નથી. અવધિ જ્ઞાન તો જડમાંથી જ નવરો ન થાય. શું કીધું? આ સિદ્ધાંત છે. અવધિ જ્ઞાન જડને જ જાણે, મનના વિચારોને જ મન પર એ જ્ઞાન જાણે. એ આત્મહિત માટે તો સાવ ન કામા. મન પર જ્ઞાની સુખી છે. મન પર જ્ઞાનને લીધે કે ભાવશ્રુત જ્ઞાનને લીધે સુખી છે?
અને મતિ જ્ઞાન અધૂરું જ છે, શ્રુત જ્ઞાન વિના નકામું છે. હા, મને ઘણી વાર વિચાર આવે, ઘણા લોકો મંદિરે આવે, ત્યાં ઊભા હોય, વાતો કરે, પછી પગથિયા ચડે, ઓટલા ઉપર બેસે, હા, આડાવાળા ત્યાં ઊભા હોય, જરીક અવગ્રહ થાય, જરીક આવ્યા એવા 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 ઈહા થાય, વધી વધીને ભગવાનના દર્શન થાય, અમે દર્શન કર્યા, અમે બેસીને પૂજા કર્યા, જરીક અવાય થાય, તત્વજ્ઞાનની તો ધારણા જ નથી. ત્યાં જ આવ્યા, ત્યાં જ ઊભા, જરીક મનને સમજાવ્યા, આપણે ધર્મ કરવા આવ્યા, દર્શન કર્યા, થોડાક 5, 15, 20 મિનિટ ઊભા રહ્યા, સ્વાધ્યાયના નામે મીંડો, તત્વજ્ઞાન નથી, સમ્યક દર્શનની કથા નહીં, જીન દર્શનની કથા કાને સાંભળીને જતા રહ્યા. સમોશરણમાં છે ને 12 સભા હોય, 8મી ભૂમિ જે હોય, 8મી ભૂમિ, મંડપ ભૂમિ જેને કહીએ, એના પહેલાં જે વન ઉપવન ભૂમિ, ખાઈ શરૂઆતની બધી ખાતિકા ભૂમિ, બધી છે ને મોટમોટા સ્તૂપ હોય, મોટમોટા એવા થાંભલા હોય, એની ચમક જ એવી હોય કે અભવ્ય જીવ એ નજર નાખે તો આંધળો જ થઈ જાય. 2 જીવ, એક અભવ્ય જીવ અને ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ જીવ, એ 8મી સભામાં જઈ જ ન શકે, 8મી ભૂમિમાં પ્રવેશ જ નહીં કરી શકે. એટલે ત્યાંની જે અધ્યાત્મની ચમક છે એ એને સ્વીકારવા લાયકની એની પાત્રતા નથી. આંખો આંધળી બની જાય ને એવી તો ભયંકર ચમક હોય સ્તૂપોની. પંચમ કાળમાં પણ ઘણા જીવો આપણને એવા દેખાય. પંડિતજી, અમે બેસીએ તો છીએ સ્વાધ્યાયમાં, પણ પકડાતું કાંઈ નથી. એક બેન તો મને કહે, સુનિલભાઈ તમે બહુ વખાણ કરો છો એટલે અમે બેસીએ તો કરે પણ નિંદર જ આવે. સંસ્કાર દર્શન મોહનીના છે, કેમ કરીને નિંદર આવે? હા, તો જે સિદ્ધાંત કહે છે ને, ભગવાનની વાણી જે મંડપ ભૂમિમાં ખરે, ત્યાં ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ અને અભવ્ય જીવ પ્રવેશી જ ન શકે. હમણાં મેં એક સ્વાધ્યાયમાં લીધો હતો, એવડો મોટો સમોશરણ હોય, પહેલી ભૂમિ, બીજી ભૂમિ, ત્રીજી ભૂમિ, ચોથી ભૂમિ, 5મી, 6ઠી, 7મી, એ 7 ભૂમિઓમાં નાટક, નવટંકી, નાટ્યશાળા, પિકનિક સ્પોટ, બાગ બગીચા એ જ હોય. ભૂપતભાઈ, એ ભલે એને કહેવાય સમોશરણનો ભાગ, પણ અંદર જે 12 સભાઓમાં 8મી ભૂમિમાં જે વાણી કરે ને, એ વાણી 8 ભૂમિની બહાર સંભળાય નહીં, સંભળાય જ નહીં. અને ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ અને અભવ્ય જીવ એ 8મી ભૂમિમાં જઈએ ન શકે. ઓલી વાણી આમાં આવે નહીં અને આ ત્યાં જઈ ન શકે. તો સમોશરણનું ક્રાઇટેરિયા કેટલું ઓછું થયું, કેટલું નાનું થયું. બસ એ 12 સભા પૂરતું જ. હવે 12 સભામાં પ્રવેશનારા 1, 2, 3, 4 ભવ અવતારી હોય, ટૂંકમાં નિકટ ભવ્ય, આસન નિકટ ભવ્ય હોય. હવે એ વાત તમે આમાં ઘટિત કરીને જુઓ સામાજિક પરિપ્રેક્ષ્યમાં. દરેકના ઘર પરિવારને એમ થાય કે બા ક્યાં ગયા? મંદિરે. દાદા ક્યાં ગયા? મંદિરે. બાપુજી ક્યાં ગયા? મંદિરે. પણ 8મી ભૂમિમાં કેટલા? અને બાકીની 7 ભૂમિઓમાં કેટલા? વિચારો. હું છોડી જાય આપણી. હું તમને અપધ્યાનના સંદર્ભમાં કહું છું, જીવ ક્યાં ક્યાં અટકે છે. ખ્યાલમાં આવ્યું? એટલે આ બહુ ગજબની વાતો છે. નિજ માહી નિજ કે હેતુ નિજ કર આપકો આપે ગયો, ગુણ ગુણી જ્ઞાતા જ્ઞાન ગેય મંઝાર કચુ ભેદન રહ્યો. 9મો છંજો એ બહુ સરસ છે. જहाँ ધ્યાન ધ્યાતા ધેય કો ન વિકલ્પ વચ ભેદન, જहाँ चिद भाव कर्म चिदेश करता चेतना क्रिया, तहाँ तीनों अभिन्न अखिन्न शुद्ध उपयोग की निश्चल दशा प्रगटी, जहाँ दृग ज्ञान व्रत ये तीन धा एके लसा. થોડું ઘરે જઈને વાંચો, આ 6 ડાળાનો અભ્યાસ કરો. 6ઠી ડાળ છે આ.
સ્વરૂપાચરણ ચારિત્ર અંગે, શ્રેણીની અંગે બધું અદ્ભુત ચર્ચા કરી છે. પરમાણ નય નિક્ષેપ કોન ઉદ્યોત અનુભવ મેં દિખે દૃગ જ્ઞાન સુખ બલમય સદા નહીં આન ભાવજ મોવિક મેં સાધ્ય સાધક મેં બાધક કર્મ અરુત સફલ નિતે ચિત પિંડ ચંડ અખંડ સુગુણ કરંડ ચુત પુનિ કલ નિતે. 11મો છંદ તો આપણે હમણાં જ લીધો. યો ચિંત્ય નિજ મેં. બોલો એ 4 છંદો 8, 9, 10 આ 3 છંદોમાં આખી વિધિ બતાવી. યો ચિંત્ય નિજ મેં, આમ ચિંતન કરીને. હવે આમ એટલે શું? 8મો છંદ ભણો, 9મો ભણો, 10મો ભણો, કાંઈ આગળ પાછળ અભ્યાસ ન હોય. હા, અભ્યાસ વિના અભ્યાસ નહીં થાય. આપણે અભ્યાસ તો કરવા માગીએ છીએ પણ અભ્યાસ નથી કરતા. શું કીધું? અભ્યાસ તો કરવા માગીએ છીએ પણ અભ્યાસ માટે અભ્યાસ તો કરો. જેમ આજકાલના છોકરાઓને નોકરી તો જોઈએ પણ ભણવું નથી, ભણતર નથી કરવું એને, તો ક્યાંથી મળે તને પેકેજ? પ્લેસમેન્ટ ક્યાંથી મળે? એના માટે મહેનત તો કર. તો આ તો કેવડીની કોલેજ છે. એના પહેલાં તો કેટલું બધું ભણતર બધું પ્રાથમિકનું હોવું જોઈએ. તો આ તો એક આવો આનંદ, અપૂર્વ આનંદ સિવાય આત્મદ્રષ્ટિવંત જીવ બીજા કોઈને ન હોય એ વાત આવી. પણ હવે તમારી પાસે જે છે ને આ જુઓ, આ ગાથાની ટીકામાં જુઓ. કઈ ગાથા? 116 નંબરની ગાથાની ટીકામાં. સ્ક્રીન ઉપર નહીં જોતા, સ્ક્રીન ઉપરમાં વાર લાગશે હજી. આમાં જો 116 નંબરની ગાથા, જેની વાત આજે ગુરુદેવશ્રી કરી. મૂળ ગાથા છે: જમ શિવદંસણી પરમ સુહુ પાવહી જાણુ કરંતુ તમ સુહુ ભુવણ વિઅથીણ વિમેલી વિદેવ અનંતુ. ગજબની ગાથા છે. जो ध्यान करता हुआ निज शुद्धात्मा के अवलोकन में अत्यंत सुख. जो शिव दर्शने परम सुखम. शिव એટલે કલ્યાણ में આત્માના દર્શનમાં જે પરમ સુખ થાય, હે પ્રભાકર તું પા सकता है, બસ ત્યાં જ તને સુખ મળે. તત્સુખમ વહ સુખ 3 लोक में भी परमात्म द्रव्य के सिवाय नहीं है. બોલો, અનંત દ્રવ્ય, અનંત દેવ એટલે સ્વ સ્વભાવ સિવાય બીજે ક્યાંય નથી. આટલી જ વાત કરી આમાં. પણ આની ટીકામાં છે ને, એ ટીકામાં એક બહુ માર્મિક વાત કરી છે. એ ટીકાની વાત હું તમને કરું છું. એમાં ગુરુદેવશ્રી આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની બધી વાત થોડી કરી હતી. નીચે જુઓ સાવ. इस कारण सारांश यह निकला कि शिव नाम वाला जो निज शुद्धात्मा है वही राग द्वेष मोह के त्याग कर ध्यान किया गया आकुलता रहित परम सुख को देता है. संसारी जीवों के जो इंद्रिय जनित सुख है वह आकुलता रूप है और आत्मिक अतीन्द्रिय सुख आकुलता रहित हैं. सो सुख ध्यान से ही मिलता है. आयो तो एमा गुरुदेवश्रीए ये स्वरूप अने स्वभावનું ધ્યાન એમ કરીને દ્રવ્ય સંગ્રહની વાત એમાં 406 નંબરના પાને બધું યાદ કર્યું. હવે 117મી ગાથા કાઢો. 117મી ગાથામાં એક બહુ માર્મિક વાત આમાં આવેલી છે, એની હું વાત આપ સૌને કહેવા માગું. જો મૂળ ગાથા: જમુણી લહઈ અનંત સુહણિયા પા જાયંતો તમ સુહ ઇન્દુ વીણ વિલહઈ देवी कोड़ी रमंतु. जो कहे छे अपनी आत्मा को ध्यावता परम तपोधन जो अनंत सुख पाता है, उस सुख को जो इंद्र भी करोड़ देवियों के साथ रमता हुआ नहीं पाता. જે મેં છડાળાની પંક્તિ તમને કઈ સંભળાવી ને એની વાત હતી. હવે એ ગાથા ઉપર આ 90 નંબરનું પ્રવચન કાલે બહુ વિસ્તારથી આવશે. એમાં જે 2 વાત હું આપને કરું. એક તો 400 નંબરના પાને બોટાદ સંપ્રદાય 1985 સાલમાં જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ ધર્મ નહીં અને પંચમહાવ્રતના પરિણામ તે આશ્રવ. આ 2 વાત ગુરુદેવશ્રીએ કરેલી. સવા ભડકી ઉઠી. એ પ્રસંગ ગુરુદેવશ્રીએ સંભળાવ્યા.
હવે એમના ગુરુને યાદ કર્યા, હીરાજી મહારાજને. બહુ બદ્રિક હતા, કશાય મંદ હતી, પણ દ્રષ્ટિ ખોટી હતી, તત્વ કાંઈ હતું નહીં. પછી કહે કે કાનજી તું વાંચ. સાંભળજો, બહુ સરસ પ્રકરણ છે. કાનજી તું વાંચ. લોકો પણ બહુ કહે મહારાજ હું વાંચવા નથી નીકળ્યો. બોલો આ ગુરુદેવ શું કહે છે? મને વાંચવાનું ન કહેવું. હવે હું તમને કહું, ભૂપતભાઈ તમે મને નહીં કહેતા પ્રવચન કરવા માટે. હા, ગુરુદેવશ્રીની જ વાત હું તમને કહું છું. તમને રાખ્યા છે શા માટે? કેમ બેન? એમ તમે કહેવાના. આ ગુરુદેવશ્રીના ઉદ્ગારો મને ઘણી હૂંફ આપે છે. અમે વાંચન કરવા માટે નથી નીકળ્યા, પંડિતાઈ કરવા માટે નથી નીકળ્યા. એ તમારો ભાગ્ય હશે તો તમને મળશે. જો હજી બીજી વખત ગુરુદેવશ્રી બોલે છે, વસ્તુની દ્રષ્ટિ વિપરીત, પરની દયા પાળવી એ ધર્મ. આગળ જો, ખેરાળી કામ પાસે, એમાં એ ગુજરી ગયા, એની બધી વાત કરી. કાનજી મુનિ વાંચે, મહારાજ હું વાંચવા માટે નીકળ્યો છું, હું તો મારા આત્મા માટે નીકળ્યો છું. કેમ? સિદ્ધાંત જો, વાંચવામાં વિકલ્પ આવે એ ઉપાધિ કોણ કરે? પછી માથે આવ્યું, જો ગુરુ ગુજરી ગયા પછી માથે આવ્યો અને સૌ ભેગા થઈને હવે તમારે જ વાંચવું પડશે, વાંચનાર બીજા નથી, એ વાંચવામાં પણ વિકલ્પ છે ને. એ બધી વાત ખૂબ વૈરાગ્યમય દ્રષ્ટિ ગુરુદેવશ્રીની આમાં આપણને જોવા મળે. એક ઓલો માર્ગને વીખી નાખ્યા છે વર્તમાનમાં. 404 નંબરના પાને માર્ગ તો આવો છે વીતરાગતાનો, પણ બધાએ લોકોએ માર્ગને વીખી નાખ્યા. એમાં ગોળના રવાનો દાખલો આપ્યો અને કૂતરાનો દાખલો આપ્યો. પાણી પડેલ હોય અને ગોળ વહેતું થાય, અને ગોદડું હોય, ગાદલા હોય, આખા ગાદલાને ચૂંથી નાખે કૂતરાઓ. શું કહેવા માગે છે? એ કોઈ કહે કે આમ કરો તો થાય, કોઈ કહે કે દાન આપો તો થાય, કોઈ કહે કે ફલાણું પંચકલ્યાણ કરો તો થાય, દાન આપો તો. બધા કૂતરાઓ છે એમ કીધું ગુરુદેવશ્રીએ. માર્ગને કોઈ ઓળખતા નથી. કેટલી કડક ભાષા છે આ. જો એમ એક પુણ્યથી ધર્મ મનાવે, બીજો પાપથી સુખ મનાવે, એ બધા કૂતરા છે. સુખની શૈયાને તોડી નાખે છે. પછી અમે સંપ્રદાયમાં હતા એમ કરીને કીધું ને, આ ગાદલું બધું ચોથી નાખ્યું. સિદ્ધાંત શું છે? 405 નંબર ઉપર જો, કે આત્મા આનંદનો નાથ પ્રભુ, એને પુણ્ય પાપના પ્રેમમાં આત્માની શૈયા તોડી નાખી. દયાથી ધર્મ થાય, વ્રતથી ધર્મ થાય. એ કહે ને એક કૂતરા છે, મિથ્યા દ્રષ્ટિએ સતને તોડી નાખ્યો. એમ કરીને કેટલી અઘરી વાત છે, બતાવો. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો, સતને કોઈ સાંભળનારા નથી. શુક્લ પરિણામ વિના મારી આ વાતને કોણ દાદ આપશે? શુક્લ અંતઃકરણ વિના મારી આ વાતને કોણ દાદ આપશે? ક્યારે લખ્યું હશે કૃપાળુદેવે? તો અહીંયા સ્વરૂપના ધ્યાનની વાત ચાલે છે. અને આર્ત અને રૌદ્ર ધ્યાન, એ અપદ ધ્યાન, ખોટા ધ્યાન એ છોડો. એ જે વાત આવી એના અનુસંધાનમાં જુઓ, અપદ ધ્યાન કોને કહેવાય? સૌથી પહેલાં એવું રત્નગણ શ્રાવકાચાર્યનો એક દાખલો છે 78મા શ્લોકમાં, વદ બંધ છેદાદ દ્વેષાદ રાગાચ પર કલત્રાદે આધ્યાનમ અપધ્યાનમ शासति जिन शासने विशुद्ध हो. जिन शासन में चतुर्पुरुष राग से, द्वेष से, अन्य स्त्री की आदि के नाश होने, कैद होने, कट जाने आदि के चिंतन करने को अपध्यान नाम का अनर्थ दंड कहते हैं. सर्वासिद्धि में जो परेशान जय पराजय वदबंध अंगच्छेद पर स्वहरणादि कथम स्याद इति मनसा चिंतनम अपध्यानम. दूसरों की जय पराजय, मारना बांधना, अंगों का छेदना, धन का अपहरण आदि कैसे किया जाए, इस प्रकार मन से विचार करना, ये अपध्यान, खोटा ध्यान. जो राजवार्तिक, चारित्रसार, पुरुषार्थ सिद्धि पाए, બધા શાસ્ત્રોમાં છે. ઉભયમ અપી એતદ અપધ્યાનમ. જો આર્ત અને રૌદ્ર ધ્યાન અપધ્યાન છે. સાગર ધર્મામૃત કાર્તિકેયન પ્રેક્ષા પર દોષાણ વિગહણમ પર લક્ષીણમ સમીહણમ જમ ચ પર ઇત્થી અવલોકો પર કલહ લોયણમ પડમમ. એવી જ રીતે દ્રવ્ય સંગ્રહમાં જો
સ્વયં વિષયાનુભવ રહિતો અપી અયમ જીવ પરકીય વિષયાનુભવનમ દૃષ્ટમ શ્રુતમ ચ મનસી સ્મૃત્વા યદ વિષયાવિલાસમ કરોતિ તદ અપધ્યાનમ ભણ્યતે. આ બહુ સરસ વ્યાખ્યા પ્રવચન સારમાં છે. આ स्वयं विषयों के अनुभव से रहित भी यह जीव अन्य के देखे हुए सुने हुए विषय के अनुभव को मन में स्मरण करके विषयों की इच्छा करता है, उसको अपध्यान कहते हैं. મને એક વાત બતાવો, બીજાની ગાડી જોઈએ, બીજાનો બંગલો જોઈએ, મોઢામાં પાણી આવે છે કે નહીં? અને મોઢામાં જે પાણી આવે છે કઈ જાતનું આવે છે? કે આપણે પણ આવું હોવું જોઈએ. એ નિદાનશલી અપધ્યાન છે. જીવ વૈરાગ્ય નથી શીખતો, જીવ રાગને પોષે છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભ્ય.